કેટલાની ખરીદી કરીને આયા ઉભી રહી જાવ કેમ છો બધા મજામાં છો ને બધાને જય માતાજી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં જો આજ છે ને અમે કાલ રાત્રે ગયા હતા મારા સસરાના ઘરે કાલ સાંજે અહીંયા ગયા હતા દિવસના એટલે રાતે ત્યાં મંડળ જોતા હતા ને એટલું બધું ઉજાગરો હતો ને અત્યારે અંદર અમારા ગૌતમભાઈ ને રીતુ બધા સુઈ ગયા છે એટલે જાગ્યા નથી અને રીતુ આમાં આ બાજુ સુતી છે રીતુ સુઈ જાય જો આજ દિવસના બધા સુઈ જ ગયા છે હું અત્યાર સુધી સૂતો જ હતો પણ હજી અત્યારે જ જાગ્યો હું અને બધા સુઈ ગયા હતા કારણ કે કાલ રાતે અહીંયા મંડળ જોતા હતા ને એટલે બધાને ઉજાગરો થતો રાતનો એટલે સૂતા હતા ને અત્યારે બધા સૂતા હતા પણ આને દેખારો બંધ ન કર્યો એટલે મારી નીંદર ઉઠી એ સવારની બેઠી જ છે હાંજે આવી ત્યારની પડે એવું હાલે અને પપ્પાની જ્યાં હતા થાઈન તો થાઈનથી અત્યારે ગાડી આવી છે અને લગ્ન આવે છે અસ્મિતાના એટલે ગોદરાન પર ને એવું બધું લેવા ગયા હતા લઈને આવ્યા છે અત્યારે જ ગાડી હજી મેં બ્લોગ ચાલુ કર્યો અને ગાડી અંદર લીધી એટલો ફેર પીડ્યો અને આ બાજુ હજી સીવણ કામ ચાલુ જ છે દેખારો કરી કર્યો મને હુવાનું દીધો ની અંદર ઉડાડી દીધી બધાને જય માતાજી જય મેળીમાં તો અમારા નવીડીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આપણે બધા થાનથી આવી ગયા છે મોટા બાની શું લાયા હા રીંગણા લાયા એટલે બધા ટમેટા ને બમેટા બધું શું લાયા હા બકાલું ઘણું લઈને આવ્યા તો ટમેટા ને ચીકુ ને બોરા ને વટાણા ને દોરા ને દોરા લાયા ગોદરા કરવાના સિંગ ને બધું બીજું ગાડી શું હે આમાં જે બધું લાયા હતા ગોદરા કરવાનું એવું બધું એવું ને કોણ કોણ જતા હતા 3 જણા ચલો ચલો હું લાયા કડિયા બધું બાજુ સિંગ ખાય લાવો સમજો થોડું ગાર્ડન ચાલુ લઈ લેજો તો મિત્રો જો બાની થાન થી ને જે તારે આયા છે ને બધું જો દોરાન પેકેટ 4 પેકેટ દોરાના લાયા છે 2-3 વરા ઉપાડી નહીં કા બા રીતુ ખારસિંગ ખાવાનું બધું લાય ખારસિંગ ને બોરાન ચીકુ ગોદરાના પગ લાયા છે છેલ્લા 5-6 છે અસ્મિતાબેન દેતે અમને દેતા અને આ બાજુ જો પૂરા લાયા છે ગોદરાના આમાં છે પૂરા અને આ બાજુ જો જોવે છે એક ગોદરાન પડના કેટલા 200 રૂપિયા એક ગોદરા કેટલાની ખરીદી કરી આજ કેટલા મૂકીને આયા આ જબલામાં શું હે હે બા આ જબલામાં એ ઓલા હું કહેવાય આ બ્લેન્કેટ મારા હાટુ ટાઈટ આવે એ બ્લેન્કેટ તમારા કાજુ ને લાયા વર્ષ કલા સ્મિતાબેન કાજુ લાયા માના ટાઈટ આવે એટલે આપણે એ એરિયા 2-3 પેડા જ છે આ રીંગણા કેટલા લીધા 30 રૂપિયાના 250 2 3 4 5 રીંગણા અને આપણે વાવી ત્યારે એવો ભાવ 5 આવો એટલે નહીં 5 ને કિલો ને આવા જો આ બાજુ મોટા બાઈ હેતીન થાઈને જતા લેવરાવા કેટલાની ખરીદી કરીને આયા 7000 નું વરીને આયા 7000 રૂપિયા અને આ બાજુ જો જીરા સાંટવાની દવા હોય તો લાયા તે હાલો જાઓ પછી મોડું થાય આમ લંબાઈમાં ઘણું પગ બારા રે મારા હા લે આ લાવી એમાં બારા જ રે અમારા ગામડા ને બાયું નું જોવા બધા
મગજ એટલું કપાય ને એટલું ન કપાય નહીં કે મેના મોટું છે એટલે પૈસા 700 કર્યા ને એકના. પણ મેં તમારી રીતે પહેલા લઈ લો કીધું 1000 રૂપિયા દીધા તો એને પાછા દીધા 50 રૂપિયા બળ લીધી કે પેલા કાઢો એ કોઈ લાય રે આ જાણો લેવા દે હાલો મિત્રો મારે જવું વાડીએ દવા છાંટો કેટલા વાગ્યા 4 વાગી ગયા તું આવે નહીં વાડીએ કોણ આપણે બે જઈશું આમાં બધાને કેદ કરો ચીકુ ખાવું હોય તો હાલો કે જય માતાજી કે અમારે રીધુ ને ગૌતમ બે જાગી ગયા કાં ગૌતમ ને રીધુ સિંગ મને દે ને સિંગ તો કોઈ અડવા નથી દેતી રીધુ મને તો દે બટાસી હું લાવી તે તારી તો મિત્રો દવા છાંટવાનું કેન્સલ કરી વાડીએ પાછો ઘરે આવી આવ્યો ને હજી હંચે બેઠી છે પણ શું કરવું પણ હું બધું કે મૂડ ની વાત નથી વાડીએ જો ને મિત્રો તે દવાના ડબલા લાયા હતા નવા પેક તે ખોલે એવું કઈ હતું નહીં વાડીએ પાછો ઘરે આવ્યો તો ટાઈમ જ ન રહ્યો 5:30 જેવું તો થઈ ગયું અને આપણને લાગી જાય છે ભૂખ સેવ મમરા હતા ને ક્યાંક હા ટીનના ડબરામાં તો હાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ ભૂખ લાગી બહુ તો આમાં જો આમાં હે ને મમરા છે તે જો નિસરે છે ને તે હાટું બનાવ્યા હતા થોડા ઘરે રાખ્યા હતા ખાવા તો પેક છે પેક થોડાક મમરા લીધા હે ખાઈ લેવી તાર ખાવા ખાઈ લીધું તમારે ખાઈ લેવી એ તો ખાવાનું ચાલુ જ રાખે ઘરે આખો દિવસ મિત્રો આમ પડજે ને હજી તો આમ જોવા જઈને તો એનું કામ ખૂટતું જ નથી હે એટલું તારે શિવન આમ જો લગ્ન ગારો આવ્યો ને તો એનું કામ ખૂટતું જ નથી લગ્નની સિઝન ચાલુ થઈ જાય એટલે ગળતી થાય ને હા બહાર રીતું ને બધા બેસી ગયા ડુંગળી કાપવાનું કામ લીધું હે રીતું તો અત્યારે ખાય બેઠા જઈને રસ્તો નહીં મિત્રો વારું પાણી કરી લીધા ને વારું પાણીનો બ્લોગ આપણે કઈ લીધો નથી અને અત્યારે હે ને વારું પાણી કરીને બધા પાછા કામે લાગી ગયા છે ને આ બેસી પાછી હંચે જુઓ એનું કામ ખૂટતું જ નથી ઘડીક આ ફોલના હંચે બેવાનું ઘડીક શિવના હંચે બેવાનું ઘડીક ફોલના હંચે બેવાનું હે મજા આવે ને ના મજા આવે મને કે તમે હે ને મને મશીન લઈ દો મેં 2 મશીન લઈ દીધા એક માગતી હતી ને 2 લઈ લીધા અમે સીવ્યા રાખો મજા કરી કાલ મંડળ જોયું ને એના ઉડાડવા મળે અને અમારે રીધુબેન બહાર ક્યાંક જા કે બાજુ જઈ હા મને ક્યાં કે રૂમાલ માથે ઓઢાડવાનું ઠેલો દત્તર ઉતાર્યું કે મારે ત્યાં જવાનું ભણવા નિશાળ જાય હા ક્યાં જાય છે જોઈએ આપણે ગૌતમ તો હજી ફોન જ જોવે હે ગૌતમ એ ગૌતમ હું બીજા વાળો અને બાજુ ઘરમાં અનેર વાતો કરો તો ક્યાં જઈ તું કઈ દુકાને ક્યાં હોય જઈ હાલો આપણે જઈ ક્યાં જઈ રેતુ અમારે હે ને જાગે ને તાને રખડ બધી પાઈક શું કરતી હતી તો હે શું લેવા આવી આમ તો જો મિત્રો એને કોટ વોટ એટલે રૂમાલ ઓઢીને દગતર લઈને નિશાળ જતી હતી વાહ ખરી છે રે ઊભી રહી જાઓ અત્યારે અહીંના બધાને હોવાનો ટાઈમ થયો ને નિશાળ જવાનો ટાઈમ થયો ચેવી પાકી જાય તોડી જાય રેધુ મને કે સ્કૂલ બેગ લઈ જાઓ ફટાફટ મારે નિશાળ જવું લઈ દીધું અને હાથે જો જ્યારે એને એમ થાય ને કે હું રમવું હોય ત્યારે છેલ્લો બેલો ટીંગાડીને નીકળી જાય રેધુ હા લેસન કર્યું ત્યાં હે સડી નહીં લેસન કર્યું શું લાવી તું શું લાવી હે
શું લાવ્યું બોલ તો ખરી શું કહેવાય એને તાંત્રિક કહેવાય અને અત્યારે તું કે તું દફતર લઈ જાય તો મિત્રોને કહી દે બધાને ગુડ નાઇટ સુઈ જાઓ બધા કે બાય બાય કહી દે તો મિત્રો જો આજનો બ્લોગ અહીંયા સુધી મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય ને ગુડ નાઇટ ને તારે કઈ કહેવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો